શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે નવા બ્લોગમાં. તો હાલો આપણે ગાડી લઈને નીકળી જઈએ. જવાનું છે આપણે રાજકોટ બાજુ. રાજકોટથી મેટોડા અને મેટોડાથી ચીબડા ગામ જવાનું છે. તો હાલો હું હરપાલભાઈ નીકળી ગયા છે ગાડી લઈને. ફૂલ બાકાજી ગયો બધી રોવરથી કમ્પ્લેટ કર્યું. ટાયર પર ચેક કરી લીધા અને હાલો ભાડુકા મિત્રો પહોંચી ગયા છીએ ને હવે લાવી છીએ આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. મિત્રો આપણે બેટી પહોંચી ગયા છીએ ને વચ્ચે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી ને વરસાદ ખૂબ બાકાજી બોલાવતો હતો એટલે વિડીયો ઉતારવા ઉભા રહ્યા નથી. હાલો મિત્રો વરસાદ હવે બંધ થઈ ગયો ને એકાદો વિડીયો ઉતારી લીધો છે આપણે. એ વાતાવરણ તો બહુ મસ્ત છે. હરપાલભાઈ ફૂલ મોજમાં છે. પછી આજ સિગ્નેચર ચડાવી દીધી છે. કંઈ બોલશે નહીં હવે. જો સિગ્નેચરનો ફોટો પાડી દીધો હરપાલભાઈ. આપણે સિગ્નેચરનો ફોટો પાડી દીધો છે. હાલો મિત્રો ખોડિયાર હોટેલે પહોંચી ગયા છીએ. આપણે ગાડીને કમ્પ્લીટ પાર્કિંગ કરી દીધી છે. ટાયર બહુ ગરમ થયા નથી. વરસાદ બાકાજી કે બોલાવતો હતો એટલે હવે ખોડિયાર હોટેલે ચા બા પી લઈને હરપાલભાઈ જો જઈને ખોડિયાર હોટેલે આપણે ચક્કાલાલ ને બધા આવી ગયા હતા. રે ને બધા ઉપડી હવે જો ગાડી લઈને એમને જવાનું છે. આપણે આગલી ટીપી ગયા હતા અંબિકા કાંઠે, ત્યાં જવાનું છે. અંબિકા કાંઠે તો નહીં, હજી કાંઠે જવાનું છે એમને. તો હાલો નીકળી ગયા મિત્રો ચા પાણી કરી કમ્પ્લેટ. હરપાલભાઈ હવે તો બાકાજી બોલાવો યાર. હવે સિગ્નેચર નથી કાઢી. મજા કઈ બોલતા નથી. એમને બોલવામાં બહુ શરમ થાય છે. અમારા ભાઈ શરમાય છે બહુ શરમ થાય કા. રોડ ઉપર ચડી ગયા છીએ ને હવે આપણે પહોંચી ગયા છીએ પડોદરી પહોંચીને આપણે હરપાલભાઈને કીધું ટાયર ચેક કરવા ઉતરો તો હોય કે ના. હું કે પહેલાં કે ટાયર ચેક કરવા નહીં ઉતરું. વાલો તમારો વિડીયો બને ને કે બ્લોગમાં લઈ લઈ કે ટાયર ચેક કરવા નથી ઉતરવાનું. તાજો તરત ઉતરી ગયા. ખબર પડી જાય વિડીયો ઉતરશે તો હેરાન થાય છે. કા ઉતરવું પડ્યું ને હે ઉતરવું ન કરવા ટાયર ચેક ન કરવા ઉતરવું જ પડે. હરપાલભાઈ આપણા માન રાખી ટાયર ચેક કરવા ઉતરી ગયા. હે હરપાલભાઈ આ બંગલો કોનો હે કયો આ રહ્યો ઈ આ બંગલો હરી કાકાનો એમ. ભાઈ શું કીધું હરી કાકાએ તને? હા ફોર વ્હીલ લઈને હરી કાકા આવશે એમ ને. ભાઈ હરપાલભાઈ નું હરી કાકાનો બંગલો છે. હરપાલભાઈ હરી કાકાના માણા છે પાછા. એમાં કઈ ઘટે નહીં. હાલો મિત્રો આપણે આયા કણે પડદરી પુલ નીચે પહોંચી ગયા છીએ. ત્યાં આવ્યા ટ્રાફિક હતું. અહીંયા જોવા મળે આપણે ગણપત દાદા મૂર્તિ, કારણ કે હવે ગણપત ઉત્સવ ગણપત દાદાનો ભાગ તહેવાર આવે છે. મૂર્તિના દર્શન કરી લીધા છે આપણે. અને આપણે ટ્રાફિકમાં ઊભા રહી ગયા છે. શું કહેવું હરપાલભાઈ? મિત્રો મેટાડા વાળા રોડે ચડી ગયા છીએ ફાઇનલી. ને આપણે કયું ગામ આવ્યો પા અત્યારે કંકરાળી કયું ગામ હતું? ઘંટેશ્વર પહોંચી ગયા છીએ મિત્રો. અને એનું લોકેશન ઉપર છે પણ હવે ગાડી અહીંયા હકાય એવું છે નહીં, કારણ કે બહુ મોટા બમ્પ આવે છે. જોઈ લો આ બમ્પ તમે જોવો. આ ઠેકી જાય તો ગાડી આપણી ઠેકી જાય. હરપાલભાઈ લાય કણે સ્પેશિયલ ગેર મારવો પડે અને ઓવરલોડ ગાડીઓ એટલે જોઈ લો મિત્રો. બોલો અવાજ આવે છે ને થણીંગ થઈને થાય. તમારા હરપાલભાઈ તો હોઈ ગયા હવે ફોનમાં જોવે છે. એનું લોકેશન મસ્ત છે સુપર. જોઈ લો મિત્રો. હાલો મિત્રો મેટોડાથી થોડાક આગળ આવ્યા હતા. લોકેશન એવું જોવા મળ્યું છે. આ કઈ જગ્યાનું લોકેશન છે, આ ગામનું નામ શું છે, આ શું કહેવાય આને કહેજો કોમેન્ટમાં મને જણાવજો એટલે ખબર પડે કે આ કઈ જગ્યા છે. જોઈ લીજો મિત્રો રોડ. આ કયું ગામ છે ને શું આને કહેવાય, લોકેશન કયું કહેવાય, શું નામ છે એ મને કોમેન્ટમાં કહેજો મિત્રો.
હાલો મિત્રો, ચીપડા અહીંયાથી રહ્યું છે 3 કિલોમીટર. જોઈ લો તમે, આમાં લોકેશનમાં બતાવે છે. નજારો બહુ મસ્ત છે. આજ તો બધી બાજુનું વાતાવરણ સારું છે. આજ બધું વાતાવરણ સારું છે. હવે એક વાતાવરણ સારું બની જાય ને એટલે બહાર મજા આવી જાય. ગાડી આજ ભરાઈ જાય ને. શું કહેવું હરપલભાઈ તમારે? ભરાઈ જશે ફાઇનલ. એના જેવું એક કઈ નહીં. આજ ગાડી ભરાઈ જાય એટલે વાહ ભાઈ વાહ. જોઈ લો બાકી હે ને, આપણો ફ્રેન્ડ કારો અહીંયા આવ્યો હોત તો મજા આવે મિત્રો. આપણો ફ્રેન્ડ કારો ચિંતન એ આવ્યો હોત તો મજા આવે અહીંયા. કારણ કે એને ફોટા પાડવાનો બહુ શોખ. અહીંયા ફોટા પાડવાનો લોકેશન બહુ મસ્ત છે. કારુને ફોટા પાડ્યા વગર હાલે નહીં. લોકેશન ભર્યું નથી, તરત પાડ્યો નથી. તારું ખાસ તારા માટે લોકેશન જોઈ લે. તારે ભરીને આવું એટલે તને કહીશ. આવી જઈએ મારા કલેજા. મિત્રો આપણે કાંટો વાટો ભરાઈ લીધો છે. આપણે ખાલી કરવાનું લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. તો જો મિત્રો આ રહ્યું ખાલી કરવાનું લોકેશન. પહેલા તો અહીંયા વહી ગયા હતા ડાયરેક્ટ, પછી હાલતા ગયા કાંટો કરવા. કાંટો કરીને પાછા અહીંયા જઈ. ચાલો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આજ છે મિત્રો આપણે ખાલી કરવાનું લોકેશન. ને મિત્ર આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ છીએ ને આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. અને આપણી ગાડીમાં કંઈક આવો માલ ભરેલો હતો મિત્રો, વજન ઓવરલોડ ભરેલો હતો એટલે શાંતિથી હાલા આવી છે. આ છે કંપની મિત્રો, બધું આખી કંપનીમાં લોકોને ભર્યું છે. ઘણો માલ અહીંયા કંઈ સ્ટોકમાં પડ્યો છે. અને બધા મજૂર જો કામ કરતા હતા. અને આપણે પછી વિડીયો ઉતારી લીધો છે. અને હરપલભાઈને કહી દીધું છે કે લાઈક કરી દો એટલે પછી આવી જાય ગાડી. મિત્રો આપણે ગાડી તો ખાલી કરવા લગાડી દીધી છે. અને હરપલભાઈને મોકલી દીધા. બાલાજી વેફર ને લઈને આવતા રહ્યા છે. મિત્રો ગાડી ખાલી થઈ જાય અને આપણે ઘરે પહોંચી ગયા હતા. જઈ ગયા છે, મોટું મોટું ધોઈ લીધો. હાલો મિત્રો હવે આપણે આવી જઈએ છીએ કાંટો કરવા માટે. હાલો મિત્રો આપણે કાંટો કરી લઈએ છીએ. હાલો મિત્રો ચા પી લીધી છે અને હવે નીકળી ગયા છે. જોઈ લો બહારનું વાતાવરણ વરસાદ આવ્યા પછીનું જેવું મસ્ત છે. આ ગાડી લઈને નીકળી ગયા. હું શુભો હાલો તારા ગાડી ભરી આવી. એ બધા કમ્પ્લેટ ચેક બેક લઈને આવતા રહે, થોડા છૂટા લઈને આવતા રહે. હવે હપ્તા આવે છે ભેગું કરવું પડશે મરવાલા. મિત્રો વાકરને બાવટે ટન મારીને ગ્રીસને હવા ચેક કરવા આવી ગયા છે. તો હાલો ગ્રીસ થાય. હાલો મિત્રો વાકરને બાવટે ટન મારી દીધો છે ને હવે ગ્રીસને હવા ચેક કરાવી. શુભાએ જો ફિલ્ટર ખોલી નાખ્યું છે. ટાયર બાયર ચેક થઈ ગયા છે અને ગ્રીસ થાય છે. તો હાલો ગ્રીસ કમ્પ્લીટ થઈ જાય. મિત્રો ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા. એન્ટ્રી વેન્ટ્રી કરીને આવતા રહીએ છીએ. તો હાલો હવે ગાડી અંદર લઈ વાર પછી કાંટો બાટો કરી ભરવા લગાવ્યા. વાર તો લાગશે ને ઘડીકમાં હમણાં ભરી નીકળી જાય. હાલો મિત્રો ચોટીલા પહોંચી ગયા છીએ. આપણે શુભમભાઈને ટાયર ચેક કરવા મોકલી દીધા છે. આપણે આવી ગયા છીએ દ્વારકાથી હોટલે ચાનો ટોટો મારવા. ટાયર બાયર ચેક કરી લો શુભમભાઈ. હાલો મિત્રો ચા પાણી કરી લીધા છે. ઘરમાં ભરી લીધો છે. કમ્પ્લેટ ફોટો મારી નીકળી ગયા છીએ ઘર બાજુ.
શુભમ ભાઈ કે ચલો તો હાલો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ રામાપીરના મંદિરે દર્શન કરવા. એટલે અહીંયા આવીને જોયું એટલે પાઠ પૂરેલો હતો મિત્રો. તો આપણે પાઠે ને રામાપીરના દર્શન કરી લીધા છે. અને મિત્રો દર્શન કરીને આપણે આ બાજુ મંદિરના ગ્રાઉન્ડમાં જોયું તા તો મોટા મોટા બધા બેઠા હતા, કારણ કે આખ્યાન રમવાનું એટલે પાત્રની વેચાવણી બધું કરતા હતા. ને પછી અહીંયા રોડે આવીને જોયું તા તો મિત્ર આ બધા હસ્તી માણસો આવીને બેઠા હતા અહીંયા કણે. મૂડીથી નયનભાઈ, આપણા ભાણુભા, વિપુલભાઈ, રવિભાઈ, એજાજ અને આ બાજુ જોયું તા તો ઓહો સુરેન્દ્રનગરથી સ્પેશિયલ ભાણુભા આવી ગયા છે અહીંયા કણે રામાપીરના દર્શન કરવા. અને પછી બધા મિત્રો હું એનું કરીને નયનભાઈ કે ફોટો પાડો મારો. ને એટલી વારમાં હરપાલભાઈ પણ આવી ગયા છે. હરપાલભાઈ જે આવ્યા છે તા તો આપણા નયનભાઈની બાકાજી કે બોલાવી દીધી. હરપાલભાઈ ની બપોરે મેં બાકાજી કે બોલાવી, અહીંયા નયનભાઈ બાકાજી કે બોલાવી. આજ ગ્રુપમાં હરપાલભાઈ ગાયરું બોલા સર્વિસ થઈ ગયા છે. આજ બપોરે બાકાજી કે બોલાવી હરપાલભાઈ ની. કેવું તમારું રિએક્શન છે હરપાલભાઈ? માર ખાધા પછી ચમ રહે છે? મજા આવી? ના મજા હાલો મિત્રો બધા મેદાને બેવા આવી ગયા છે. ટાટો પવન ખાવા ને બધા જો બધા ફોનમાં મથે છે ને આપણે હવે વિડીયો એડિટ કરી નાખીએ તો આપણે વ્લોગનો એન્ડ કરવી છે. તો આપણો વ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી. જોઈ લો બધા ફોનમાં મથે.